મિત્રો, હું જનક દવે અમદાવાદથી જે રીતનું ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, આમ તો હું એક એવા સમાજમાંથી આવું છું કે જે પાટીદારો કે ક્ષત્રિયો જેટલું અમારા પાસે પીઠબળ નથી, માથાદીઠ પીઠબળ કે આર્થિક પીઠબળ, છતાં બી હું જે રીતના 10 દિવસથી જોઈ રહ્યો છું કે આ આંદોલન હવે કોંગ્રેસ પ્રેરિત આંદોલન થઈ રહ્યું છે. એનું તમને એક્ઝામ્પલ આપું. નરેન્દ્ર મોદી વિશે વિરુદ્ધ બોલવું, ભાજપ વિશે વિરુદ્ધ બોલવું, ભાજપના ઝંડા બાળવા, મુસ્લિમોનો સપોર્ટ લેવો. આજે મેં એક વિડીયો જોયો તો મુસ્લિમ એક આગેવાન બોલે છે કે હવે ભાજપને તો હટાવવું જ પડશે અને આ વખતે ક્ષત્રિયો તો વોટ આપવાના જ નથી ને અમે બી નહીં આપીએ. આ પહેલાં બી મેં પદ્મીબા વાળાની બાજુમાં એક મુસ્લિમને સમર્થન આપતા જોયેલો અને એક ગામની અંદર મુસ્લિમો તાલી બજાવતા મેં જોયેલા. તમે વિચાર કરો કે 500 વર્ષ જૂની, 800 વર્ષ જૂની જે આપણે ગુલામી રહ્યા, એ ગુલામીની એક ઇમ્પ્રેશનમાંથી નરેન્દ્ર મોદી બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 500 વર્ષ જૂનું રામ મંદિર બનાવ્યું. લોકો કહે છે તાનાશાહી છે. તાનાશાહી હતો એટલે જ ભાઈ 370 દૂર થઈ અને એટલે જ 3 તલાક નાબૂદ થયા અને એટલે જ રામ મંદિર બન્યું. એને કઈ એનજીઓ નથી ખોલ્યું કે ભાઈ બધાના ભાઈ બાપા કરે તો તાનાશાહી બનવું જ પડે. પરંતુ 500-800 વર્ષની ગુલામીના કલંકને નરેન્દ્ર મોદીએ દૂર કર્યું છે. આટલા બધા રાજા રજવાડાઓ હતા, હું કોઈ જાતિવાદ ઉપર નથી જતો, આટલા બધા રાજા રજવાડા હતા, કેમ એક રામ મંદિર ના બાંધી શક્યા? 500 વર્ષ પહેલા તૂટેલું ને, રાજા રજવાડા હતા જ ને, કેમ ના મંદિર બનાવી શક્યું? કેમ આટલા બધા મંદિરો તૂટી ગયા? કેમ આટલા કરોડો લોકોને હિન્દુ ધર્મ છોડવો પડ્યો, ઇસ્લામ કબૂલ કરવો પડ્યો? શું કારણ હતું? એ રાજા રજવાડાઓના હિસાબે જ ને. મારા નજરમાં તો ખાલી 3 જ રાજા રજવાડાઓએ મોગલો સામે લડત આપી છે. એક ચિત્તોડગઢના રાજા, એક જોધપુરના રાજા અને શિવાજી મહારાજ. આ 3 રાજાઓએ જ મોગલો સામે લડત આપી છે. બાકી બીજા બધા રાજાઓ એ અંદર પોતાનું રાજ બચાવવા માટે એ જ ક્ષત્રિય નેતાઓ કે ક્ષત્રિય રાજાઓ કે બીજા રાજાઓને એ દગો આપેલો છે. આક્રાંતાઓ કઈ અચાનક નથી આવ્યા દેશની અંદર કે એક સાથે 4 આંકરાત આવી ગયા, ધીરે ધીરે આવ્યા છે. રાજકોટમાં આવ્યા તો જામનગર વાળાને થયું કે જામનગરમાં શું તકલીફ છે ભાઈ? જામનગરમાં એટલે જુનાગઢ વાળાને થયું કે જુનાગઢમાં શું તકલીફ છે ભાઈ? બધા પોતપોતાનું રાજ સાચવવા માટે મુસ્લિમ આક્રાંતાઓની ખુશામતખોરીમાં રહી ગયા. યા એમ કહેવાય કે 81માં ડૂબેલા હોવા જોઈએ તો જ આટલા બધા હજારો મંદિરો તૂટ્યા, કરોડો લોકોએ ધર્મ પરિવર્તન કરવા પડ્યા. કેમ કરવા પડ્યા? નરેન્દ્ર મોદી આ કલંકને દૂર કરી રહ્યો છે. જે રાજા રજવાડાઓ જે ના કરી શક્યા ને એમના શાસનમાં, એ નરેન્દ્ર મોદી એકલા હાથે કરી રહ્યો છો. મિત્રો, એનો ગુણ ભૂલો નહીં. અને હું જોઈ રહ્યો છું છેલ્લા 3-4 દિવસથી તમારો અસંતોષ રૂપાલાજી જોડે છે. તો તમે રાજકોટને ઘેરો ને, તમે આખા ગુજરાતના માથે લીધું છે. તેને કોઈ બીજેપીના પ્રચારકને જવા નથી દેતા. એનો મતલબ શું થયો? કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે. તમારે રૂપાલાજી જોડે પ્રોબ્લેમ હોય તો તમારે એમની જોડે બેઠક કરવી જોઈએ, તમારે આંદોલન કરવું જોઈએ, રાજકોટ પૂરતું સીમિત રાખવું જોઈએ. તમે આ રીતના ભાજપને કે મોદીને, ઠીક છે, ભાજપના તમે એની નીતિઓના વિરોધ કરી શકો છો, બાકી નરેન્દ્ર મોદી વિરુદ્ધ તમે જરા બી બોલશો એ હું નહીં સહન કરી શકું. તમે ભાજપના ઝંડા બાળો એ સહન નહીં થઈ શકે. તમે પટેલો વિરુદ્ધ બોલતા થઈ ગયા છો છેલ્લા 4-5 દિવસથી. સાહેબ, ગુજરાતની જે પ્રગતિ છે ને એમાં સિંહ ફાળો છો પટેલોનો. એટલે તમે રૂપાલાજી જોડે જે તમારે બોલવું બોલો, તમે સમગ્ર પટેલ સમાજ વિશે કેમ બોલો છો? અને તમે એમ માનતા હો કે અમને 18 વર્ષનો સાથ સહકાર છે? સાહેબ, જોઈ લેજો, ઇલેક્શનનું રિઝલ્ટ આવે 4 જૂને તારે. હું તો નહીં આપું. હું અત્યાર સુધી તટસ્થ હતો અને હું કશું નથી. હું એક સામાન્ય માણસ છું, બ્રાહ્મણ સમાજમાંથી આવું છું. અમારા સમાજના 50 માણસ બી ભેગા કરવાની મારામાં તાકાત નથી કે હું 25-50 લાખ રૂપિયા વાપરી શકું, એટલી બી મારામાં તાકાત નથી. પણ સાચું એટલા માટે મારા બોલવું પડ્યું
કે મેં જે રીતનું જોયું કે તમે નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલો છો, તમે ભાજપના ઝંડા બાળો છો, તમે પટેલ સમાજ વિરુદ્ધ ખોટું બોલો છો, તમે મુસ્લિમ સમાજનો ટેકો લીધો, જે આગળના રાજાઓએ લીધેલો એ જ અત્યારે તમે કરી રહ્યા છો. મહેરબાની કરીને આ કામ બંધ કરો. તન મન ધનથી બીજેપીને સહકાર આપો. આજે એ માણસ બિચારો કેટલી મહેનત કરી રહ્યો છે. 73 વર્ષની ઉંમરે સતત ટૂર ઉપર ટૂર કરી રહ્યો છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, તામિલનાડુ, તેલંગાણા, કેટલા દેશમાં રાત દિવસ જોયા વગેરે માણસ મહેનત કરી રહ્યો છે. આજે ભારતને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જે આક્રાંતાઓ પહેલા હતા ને એ આક્રાંતા અજીબી છે, એનું રૂપ બદલાઈ ગયું છે અને એ આક્રાંતાઓને નાબૂદ કરવા માટે નરેન્દ્ર મોદીને અમે લાયા છીએ. કોઈ ગેસ પેટ્રોલના ભાવ ઓછા કરવા માટે નથી લાયા. એટલે મહેરબાની કરીને જો ફરીથી ગુલામીની અવસ્થામાં ના જવું હોય તો આંતરિક ઝઘડાને ભૂલી જાઓ, મોટું મન રાખીને રૂપાલાજીને માફ કરો. બાકી એમાં કશું જ થવાનું નથી. મારે ક્યારે બોલવું નહોતું, કારણ કે તમે રૂપાલાને માફ કરો ના કરો મને કોઈ ફરક નથી પડતો, અને રૂપાલાજી રાજુનો માફ આપે તો બી મને કોઈ ફરક નથી પડતો. પણ મારા આ 2-3 કારણસર બોલવું પડ્યું કે તમે હવે મુસ્લિમોના પડખે બેસી ગયા છો. આમાં જે ભાજપ તરફી જે ક્ષત્રિયો છે એ કદાચ તટસ્થ હોઈ શકે, પણ જે કોંગ્રેસના લેભાગુ જે લોકો છે અત્યારે દરેક સમાજના લોકો બદનામ કરવા બેઠા છે. અને એક શબ્દ કહી દઉં છું કે આથી 30-40 વર્ષ પહેલા મેં જોયેલું છે, કારણ કે અત્યારે મારે 59 વર્ષ થયા. મેં 40-50 વર્ષ પહેલા જોયું છે સૌરાષ્ટ્રની પોઝિશન, પાટીદારો દરબારો વચ્ચે કેટલી